આજ ઘરે એવું તો શું થયું તે જાડિયાભાઈ ઠેઠ કારખાને બોલાવવા આવ્યા? રામ રામ ડાયરાની કેમ છો તમે છો? કારણ કે આપણો મિની વ્લોગ જોતો એટલે બધા મજા મજાનો 20 દિવસના ચેનલમાં ચાવડા હોળમો વ્લોગ. અત્યારમાં બીજું કઈ કામ તો હોય નહીં, કારખાને જવા છીએ હોય ને આવડા છે અમારે દિવ્યેશભાઈ. અત્યારમાં તો ગોદડા ઉપાડે. કારખાને પહોંચી જાય ને ખોલી નાખ્યું કારખાનાનું શટર. કારખાનાનું શટર ખોલે કઈ થાય ને એટલે હીરા કાક બેહારી દીધા હતા ને ભાઈ પછી આપી દીધા હતા આપણને 200 હીરા પટ્ટા મારવાનું. એટલે પટ્ટા મારવાનું કરી દીધું કામકાજ ચાલુ. 200 હીરા ને પટ્ટા મારવાનું ચાલુ થઈ ગયું પણ ઉડી ગયો હીરો. એટલે દિવેશભાઈ કાઢતા હતા આ બધું જોઈને દાંત વાગી જતા 12:30. એટલે થઈ જાય આપણે ઘર બાજુ હાલતા. ઘરે પગી ગયા નતું આજનું જમવામાં કાક પાકલ કઢી જેવું લાગે છે મને આજ તો. હું પાપડ ખાઈ લઉં. કાલગનમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખીને કારખાને અત્યારમાં આવવાનું થઈ ગયું ને કારખાને આવીને પાછો હીરો ઉડી જાય. આજ તો હું થઈ જઈશ કાનો નકર હીરા ઉડી ઉઠ્યા. હીરો ઉડી જાય એટલે પેલા તરત પાણીપુરી ખાવા આવી જવાનું મારે દિવ્યેશભાઈ કારણ કે પાણીપુરી બહુ ભાવ. પાણીપુરી ખાઈ લીધી ને પટા મારવાનો લોટ આપી દીધો એટલે પટા મારવાનું કરી દીધું હતું. ચાલો કાચ તે જાડિયાભાઈ આવી જાય. ચાલો કાયકા ઘરે કે તમને બોલાવે છે, થોડુંક કામ પીડ્યું. કાયકા ઘરે આવી ને કામ પતાવી નાખ્યું ને હવે થઈ ગયું હતું આ જમવાનું ટાણું. એટલે આજ જમવામાં હતું આજનું આવું જમી કારવી ને વ્યા ધાબામાંથી ને આવડે મિની વ્લોગમાં રાય પૂરો થાય. તો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરતા જજો. તો નવા વિડીયો માટે નવી મોજ મસ્તી સાથે મળવી.